નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીમાં સનાતન હિન્દુ સંમેલન યોજાયું. બોડેલીના ગજાનંદ પાર્ક સોસાયટીમાં રાષ્ટ્રીય સ્વયં સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સનાતન હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. મહામંડલેશ્વર શ્રી સ્વામી શૈલેષાનંદજી મહારાજે હિન્દુ ધર્મના ગૂઢ રહસ્યો પર પ્રકાશ પાડ્યો અને ભારતીય ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રવક્તા ભાર્ગવભાઈ ચોકસીએ સનાતન સંસ્કૃતિના પુનરુત્થાન અને રાષ્ટ્રના નિર્માણમાં સંગઠિત પ્રયત્નોનું મહત્ત્વ સમજાવ્યું હતું. બોડેલી સનાતન હિન્દુ સમિતિના પ્રમુખ સચિનભાઈ શાહ અને સભ્યોએ સંમેલન સફળ બનાવવા માટે સહકાર આપ્યો. જ્યારે અંતે બોડેલી તાલુકાના સંઘના અશોકભાઈ ગઢવી દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. એક માત્ર ધર્મ એવો છે જે સંપૂર્ણ વિશ્વને ભ્રાતૃત્વ ભાવથી આગળ કરે છે. એટલા માટે મારો ધર્મ સનાતન ધર્મ એ સૌથી સર્વોચ્ચ છે, સૌથી ઉત્તમ છે. કુટુંબમાં એક આપણે સ્વભાવ રહેવો જોઈએ. માતાને પિતાને છોકરાઓએ ખૂબ સાર સંભાળ કરી રાખવા જોઈએ, એનો આદરભાવ સત્કાર રાખવો જોઈએ. आप सबको पता है ना सनातन किसे कहते हैं? धर्म को? हाँ हाँ, पर वह कौन सा धर्म है सनातन, ये भी ध्यान रखना. सनातन मतलब अविनाशी, जो कभी नष्ट नहीं होता. हमें બે સૂત્ર છે વેદાંતમાં. પહેલો સૂત્ર શું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને બીજા સૂત્ર છે તેન તક્તેન ભુંજીતા. तो दो सूत्रों के हम चर्चा करें. आज रोज बोडेली गजानंद सोसायटी पार्क कॉमन प्लॉट में राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा संघ शताब्दी वर्ष निमित्ते संघना जे अनेक कार्यक्रमों आपवामां आवेल छे, जे अन्वये आज रोज सनातन हिंदू सम्मेलनનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજના મુખ્ય અતિથિ તરીકે શ્રી સ્વામી શૈલેષાનંદજી મહારાજ સનાતન ધર્મ પ્રચારક 1008 મહામંડલેશ્વર હાજર રહ્યા હતા અને એમને અહીં ખૂબ મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધ્યા. આજના કાર્યક્રમના આરએસએસના મુખ્ય પ્રવક્તા શ્રી ભાર્ગવભાઈ ચોકસી જે પણ હાજર રહ્યા હતા અને અહીં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા વડીલો, બહેનો તેમજ બાળકો બધાને એમનું પ્રવચન આપ્યું. અને આજનો પ્રોગ્રામ સનાતન હિન્દુ સંમેલન ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે. ભારત માતા કી જય.